સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોક્કસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 24/8/2024 ને શનિવાર. શ્રાવણ વદ પાંચમ અને છઠ સાથે છે. આજે છઠનો ક્ષય છે. રાંધણ છઠ આજે જ ગણાશે. આજે અસ્વસ્થ મારુતિ પૂજનનું પણ બહુ મહત્વ છે. આજના દિવસે ભગવાન હનુમાનજી મહારાજની ઉપાસના આરાધના કરવા માટે જે પીપળાનું ઝાડ હોય તેની નીચે હનુમાનજીનું મંદિર હોય ત્યાં ઉપાસના આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. એવો આજના દિવસે આજે ભાગો કરવા ચોક્કસ જજો. આજે પાંચમ પણ છે. આજે આમ તો શનિવાર છે, શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શંકરના મંદિરમાં જાઓ છો ત્યારે આજે કેદારનાથનું મનમાં સ્મરણ કરવું જોઈએ. ભીમાશંકરનું મનમાં સ્મરણ કરી ભગવાનની પૂજા કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે. મકર રાશિ વાળા માટે ભીમાશંકર અને કુંભ રાશિ વાળા માટે કેદારનાથની ઉપાસના આરાધના બહુ જ મહત્વની હોય છે. આજના દિવસે આજે ભગવાનને તલના તેલથી, સરસોના તેલથી, ઘીથી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રસન્ન થાય છે, લક્ષ્મીની કૃપા થતી હોય છે. આજના દિવસે ભગવાનને આંકડાના ફૂલ છે, ભૂરા કલરના ફૂલ છે, આ ચડાવવાથી, ધતુરાના ફૂલ ચડાવવાથી, ભાંગ ચડાવવાથી આજે મહાદેવ ખૂબ પ્રસન્ન થતા હોય છે. તમારાથી આમાંથી જે કંઈ થતું હોય તે યોગ્ય પ્રમાણે કરજો. આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે પાંચમ હોવાથી ઘણો શ્રેષ્ઠ દિવસ ગણી શકાય. આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે સવારે 7:53 પૂર્ણ થઈ જાય છે અને સવારે 7:53 પછી જે બાળકનો જન્મ થાય એની છઠ તિથિ ગણાશે. છઠ તિથિનો ક્ષય છે. ક્ષય તિથિના દિવસે કોઈ પણ કાર્ય કરશો નહીં, એ કાર્યમાં સિદ્ધિ મળતી નથી. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે અશ્વિની. અશ્વિન નક્ષત્ર આજે સાંજે 6:07 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે આ નક્ષત્રની અંદર એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાયેલી. ભરણી નક્ષત્ર જે છે એ વારે ઘડીએ ભયજનક ઘટનાઓ ઘટિત થતી હોય છે, એટલે જેનો ભરણી નક્ષત્રમાં જન્મ હોય એનો કોઈ ચોક્કસ પૂજા વિધિ કરેલી. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ગંડ. ગંડ યોગ આજે સવારે 6:09 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૃદ્ધિ યોગ ગણાશે. વૃદ્ધિ યોગ શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તૈતિલ. તૈતિલ કરણ આજે સવારે 7:53 પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ. મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો એની રાશિ મેષ ગણાશે. આ મેષ રાશિ 25 તારીખે રાત્રે 10:30 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય એ બધાની રાશિ મેષ ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ ક્રમમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. તમારા જીવનમાં એ રીતે જ ઘટના ઘટિત થતી હોય છે. પૂજા થઈ ગઈ હશે તો જીવન સરળ બની જશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય, કોઈની મેરેજ એનિવર્સરી હોઈ શકે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું સુકન કરી લો. ઘણાને સુકન ખ્યાલ નથી આવતો શું કરવાનું તે. આપણી આજે તમે યુટ્યુબ જોઈ રહ્યા છો, મારો વિડીયો જોઈ રહ્યા છો, એમાં નીચે ભગવાન શંકરનો ફોટો મૂકેલો છે આપણા યુટ્યુબ પ્રોફાઇલ પિક્ચર પર. એની પર ક્લિક કરશો એટલે ઉપર પ્લેલિસ્ટ ઓપન થશે. પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાં લખેલું છે વારનું શુકન. એની પર ક્લિક કરશો એટલે 7 વારનું શુકન મેં બતાવેલું છે, એમાં તમે જોઈને કરી શકો છો. આજે કોઈ પણ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધો નવો ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, શ્રાવણ માસ ચાલે છે, આજે કોઈને વિદેશમાં જવાનો યોગ હોય, વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈની ડિલિવરી હોઈ શકે, કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, આજે કોઈની સગાઈ પણ હોઈ શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો, કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજે ક્ષય તિથિ હોવાથી આજે બને ત્યાં સુધી કોઈ કાર્ય કરવાનો પ્રારંભ કરવાનો બને ત્યાં સુધી ટાળજો. શક્ય હોય તો ટાળજો, નતર પછી આજનું સુકન કરીને જજો તો ઓછું નુકસાન થશે. આમ તો આજે શનિવાર છે, તો આજે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્વ હોય છે. જે ભિખારી છે, જે કમાતો નથી અને આપણા પર ડિપેન્ડન્ટ છે, ગરીબ નહીં, ગરીબ કમાતો હોય છે, જે ભિખારી ભીખ માંગીને જીવન ગુજારતો હોય તેને આજે અન્નદાન કરવાથી શનિદેવ પ્રસન્ન થતા હોય. આજના દિવસે એ લોકોને દવા ખાને જે લઈ જાઓ છો, એ લોકોને મેડિસિન ટ્રીટમેન્ટ આપો છો તો પણ શનિદેવ પ્રસન્ન થશે. આજના દિવસે ઘરમાંથી નીકળો છો ત્યારે દેવસ્થાનમાં વંદન કરીને નીકળો. ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ હું જે કામ કરવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો.
ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય એને વંદન કરીને નીકળો, દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો કાર્ય કરવા માટે શુભ સમય આપણે જોઈ લઈએ કે કયા સમયે શુભ કામ કરી શકાય. તો સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે યા ખોવાઈ જાય છે તો 9 દિવસની અંદર મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ ઇન્ટરવ્યુ આપવા માટે, વિદેશ જવા માટે વગેરે કાર્ય માટે આમ તો યોગ્ય દિવસ ગણી શકાય, પણ ક્ષય તિથિ હોવાથી ન ખરીદી કરશો, ન વેચાણ કરશો, ન કોઈ કાર્યનો આરંભ કરશો. રોજિંદા જે તમે કામ કરતા હોય એ કરી શકો છો, પણ કોઈ પણ નવા વસ્તુનો આરંભ કરવો હોય, નવું કાર્ય ક્ષેત્ર ચાલુ કરવું હોય યા કોઈ નવી વસ્તુ ખરીદી કરવી હોય તો આજે ન કરશો. ક્ષય તિથિ છે, આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આજના દિવસે આખો દિવસ જ એ રીતનો છે. આજે જે કાર્ય કરીએ એમાં મોટે ભાગે નુકસાન થાય એવો આજનો દિવસ છે, એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો. ન સાંજે 8 વાગ્યા પછી કે ન 6 વાગ્યા પછી આજનો દિવસ કોઈ યોગ્ય નથી. કોઈ પણ કાર્ય કરશો એ શુભ લાંબો સમય સુધી ટકી શકે નહીં, એ મોટે ભાગે નાશ પામતું હોય છે. અને ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ન કરશો તો મને એ સાથે કોઈ છલ કપટ થઈ શકે છે, તો કોઈની સાથે છેતરાઈ જશો, તમને ચોરી થઈ જવાનો ભય રહેશે, એટલે બને ત્યાં સુધી નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે આજે આવતીકાલે સાંજે 4:46 સુધીમાં તમને મળે, એટલે સમય યોગ્ય નથી. આજે પણ નહીં, આવતીકાલે સાંજે 4:46 સુધી સમય યોગ્ય નથી. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર શ્રાવણ માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યામ અંતર્ગત ષષ્ઠમ્યાયામ મંદવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानाम, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ
अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम आ संतान प्राप्ति वाला माटे पण आवी जाय छे एमां दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम હવે જો અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ એમ તો દરેક જણા જ બોલવાનું છે બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये पाणीवाળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા सर्वं परिपूर्ण अस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम पाणी मूकी देवानुं पाछुं पाणी लेवानुं पूजन अर्चन ब्रह्मार्पणमस्तु नीचे जमीन पर पाणी मूको एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના પ્રેમ મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે 9825546459 મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ